અને હવે જાણીએ આજની સુંદર વાત. આજે આ સુંદર વાત છે એક રિટાયર્ડ કલેક્ટરની કે જો એક વખત પ્રવાસ અર્થે પોતાના પરિવાર સાથે એક હિલ સ્ટેશન પર જઈ રહ્યા હતા. તેઓ કાર ચલાવી રહ્યા હતા ત્યારે બાજુમાં બેઠેલી તેમની પત્નીએ એક વૃક્ષ પર ચકલીના 2 થી 3 માળા જોયા. સરસ મજાના સુંદર માળા વૃક્ષ ઉપર હતા. તેમની પત્નીએ ઈચ્છા વ્યક્ત કરી કે આ વૃક્ષ પર લટકેલા માળા આપણા ઘરમાં સજાવટ માટે કામ આવશે, બહુ જ સુંદર લાગી રહ્યા છે. તેમણે પોતાના નોકરને કહ્યું કે આ માળા ઉપરથી નીચે ઉતારી આવ. નોકર તો આગળ ગયો પણ વૃક્ષની ઊંચાઈ બહુ જ હતી જેથી તે ચડી જ ન શક્યો. ત્યાંથી એક 10 થી 12 વર્ષનો છોકરો ઘેટા બકરાને ચરાવવા નીકળ્યો હતો. રિટાયર્ડ કલેક્ટરે તેને રોક્યો અને પૂછ્યું કે શું તું આ વૃક્ષ પર ચડી શકીશ? તો બાળકે કહ્યું હા, એકદમ સરળતાથી. તો સાહેબે કહ્યું કે આ વૃક્ષ પર ચકલીના 2 માળા છે, એ માળા નીચે ઉતારવાના છે. તો બાળકે તે કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. સાહેબે તેને કહ્યું કે હું તને 1000 રૂપિયા આપીશ, તું ઉતારી આપ. તેમ છતાં બાળકે ના જ પાડી. તો સાહેબે તેને પૂછ્યું કે તું ઇનકાર કેમ કરે છે? હું તને પૈસા આપવા પણ તૈયાર છું. તો બાળકે જવાબ આપ્યો કે હું આ પાપ નથી કરવા માંગતો. તમારા માટે આ માળો એક સજાવટની વસ્તુ છે, પણ સાંજ પડવા આવી છે. ચકલી પોતાના માળામાં પાછી આવશે અને તે તેના માળાને જો નહીં જોવે તો ક્યાં રહેશે? અંદર તેના બચ્ચા પણ હોઈ શકે છે. તેણે કેટલી મહેનતથી તેના ઘરને બનાવ્યું હશે. આ વાત સાંભળીને રિટાયર્ડ કલેક્ટરને પોતાના તમામ શિક્ષા પર પોતાની IASની ડિગ્રી એકદમ નકામી લાગી. કારણ કે જે વાત એક અભણ અને ગામનો નાનો છોકરો સમજી શક્યો તે પોતે ન સમજી શક્યો. આ વાતથી એ શીખ મળે છે કે શિક્ષા હોવાની સાથે સંસ્કાર અને અન્યોની પીડા સમજવાની સમજ પણ હોવી જરૂરી છે. સંસ્કાર વિનાની શિક્ષા નકામી છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: જે માણસ શિક્ષણ પહેલા સંસ્કાર, વેપાર પહેલા વ્યવહાર સમજી લે એના જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી.